નમસ્કાર મિત્રો આમ આદમી પાર્ટીના બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણા શું પક્ષ પલટો કરવા જઈ રહ્યા છે? ઉમેશ મકવાણા શું આમ આદમી પાર્ટીની વંડી ટપી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે? શા માટે ઉમેશ મકવાણા છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગેરહાજર રહે છે? શા માટે ઉમેશ મકવાણા લોકોના તો ખરી પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓના પણ ફોન નથી ઉપાડતા? શું ઉમેશ મકવાણા તરફથી બધું બરોબર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ગ્રીન સિગ્નલની રાહ જોવામાં આવી રહી છે અને હવે તે સમય શું આવી ચૂક્યો છે? શું વિસાવદર કડી સાથે બોટાદની પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે? અને આ છેલ્લા લાંબા સમયથી શું આમ આદમી પાર્ટીના લોકોને પણ ખબર છે? શું આમ આદમી પાર્ટીના લોકોની સામે પણ ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં લઈ લો તેવી વાતો કરે છે? આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં. બોટાદ વિધાનસભા અને ઉમેશ મકવાણાનો ઉદય. આમ તો ઉદય સાથે જ અસ્ત થઈ જાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ ઉદય લાંબો સમય ચાલે તેવું દેખાઈ રહ્યું નથી. બોટાદ વિધાનસભામાં કોળી સમાજના એમએલએ ચૂંટાઈને આવે એ પહેલા તો આશ્ચર્યજનક બાબત હતી અને તેમાં પણ પછી હવે એ કોળી સમાજના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષ પલટો કરે છે તેવા સમાચાર વધુ આશ્ચર્ય પમાવે છે. વાત સાચી છે, વાવડ મળી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વંડી ટપી શકે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વિસાવદરની અને કડીની પેટા ચૂંટણી ભવિષ્યમાં યોજાશે અને આની સાથે બોટાદની પણ પેટા ચૂંટણી યોજાય તો નવાઈ નહીં. આ સમાચાર અમારી સુધી પહોંચ્યા અને ત્યારબાદ અમે આ સમાચારની પુષ્ટિ કરવા માટે અથવા તો તમે કહી શકો કે આ સમાચાર કેટલા સાચા છે તે બાબતે વધુ લોકો સાથે વાત કરી ત્યારે અમને તેવી માહિતી મળે છે કે ગોપાલ ઇટાલિયા સહિતના જે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમને ઉમેશ મકવાણા પર શક તો છે. ઉમેશ મકવાણા પર આમ આદમી પાર્ટીના નેતાઓને હજુ પૂરો વિશ્વાસ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગેરહાજર રહે છે. છેલ્લા ઘણા સમયથી આ ઉમેશ મકવાણાની ગતિવિધિ પણ શંકામાં છે. ઉમેશ મકવાણા પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા ઈચ્છે જ છે તેવી પણ અમને માહિતી મળી છે. બસ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે તમે રાહ જુઓ, તેનો ગ્રીન સિગ્નલ આવે પછી ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. એ પણ એ શરતે કે ટિકિટ આપવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી બોટાદમાં પાટીદાર સમાજને ટિકિટ આપતી રહી છે. કોંગ્રેસે વચ્ચે કોળી સમાજમાંથી ટિકિટ આપવાનો પ્રયોગ કર્યો હતો પરંતુ એ અસફળ રહ્યો. એ પછી કુંવરજીભાઈ બાવળિયા હોય આ સહિતના કોળી સમાજના નેતા. બોટાદમાં આમ તો સૌથી વધુ વસ્તી કોળી સમાજની છે, પરંતુ બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. સતવારા સમાજના મત અને પાટીદાર સમાજની એકતા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જીતાડતી રહી છે. એ પછી સૌરભભાઈ પટેલ જીતતા હોય તો પણ ભલે અને બીજા જીત્યા હોય તો પણ ભલે. વાત એ છે તો 2022માં શું થયું? 2022માં 2-3 કારણો છે તે વિશે પણ આપણે વચ્ચે ચર્ચા કરી લઈએ. પહેલું કારણ તો તે છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ પાટીદાર સમાજના એક આગેવાનને ટિકિટ આપી અને કોંગ્રેસે પણ એક પાટીદાર સમાજના આગેવાનને ટિકિટ આપી. પરિણામ એ આવ્યું કે પાટીદાર સમાજના મતો પણ વિભાજિત થયા અને ભારતીય જનતા પાર્ટીમાં જે બે જૂથ ટિકિટ માટે મહેનત કરી રહ્યા હતા તે બંનેને કાપવામાં આવ્યા. પરિણામે તેઓ પણ નિષ્ક્રિય રહ્યા. એક વાત એ પણ છે કે કોંગ્રેસે પાટીદાર સમાજના મનહરભાઈને ટિકિટ આપી હતી, પરંતુ કોળી યુવાનની ટિકિટ કાપીને તે મેસેજ પણ કોળી સમાજના લોકો સુધી પહોંચ્યો અને છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી, પરિણામે તેને મત ના આપવા તેવું પણ નક્કી કરવામાં આવ્યું. એટલે છેલ્લા 10-15 દિવસમાં આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે. ભાજપ ટિકિટ નથી આપતું, કોંગ્રેસ ટિકિટ આપે છે તો જીતતા નથી, મતોનું ધ્રુવીકરણ થાય છે. અંતે આ વખતે મોકો છે, એટલે કે પહેલા તો નક્કી નહોતું પરંતુ અંતે ટિકિટ કપાણી કોંગ્રેસમાંથી કોળી યુવાનની અને ત્યારબાદ મનહરભાઈને આપવામાં આવી. ત્યારબાદ સમીકરણ તેવું થયું કે 2 પાટીદાર આગેવાનો અને 1 કોળી આગેવાનો, મતોનું વિભાજન થયું અને ઉમેશ મકવાણા જીતીને આવે છે. મોટી લીડ નથી પરંતુ જીત હોય છે. આ ઉમેશ મકવાણા જીતીને આવ્યા ત્યારબાદ બોટાદમાં કોળી સમાજમાં એક અલગ વાત ચાલતી હતી કે હવે આ બોટાદમાં પણ આવનાર સમયમાં
આવનાર સમયમાં કોળી ધારાસભ્યો ચૂંટાઈને આવશે. વર્ષોથી જે ટિકિટ નહોતી મળતી અને જે વાતો ચાલતી હતી તે તમામ હવે દૂર થઈ છે. હવે અમારા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, પણ એ વાત હવે લાંબો સમય ન ચાલે તેવું દેખાઈ રહ્યું છે. જેના પર વિશ્વાસ કર્યો એ ઉમેશ મકવાણા પણ વંડી ટપી શકે છે, અને આ ઉમેશ મકવાણા વંડી ટપે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તેને તો ટિકિટ નહીં આપે, પરંતુ ફરી એક વખત પાટીદાર આગેવાનને ટિકિટ આપી શકે છે. જ્યારે છેલ્લે 2022ની ચૂંટણી હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોળી આગેવાનને ટિકિટ આપવાની પણ માગ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી બોટાદમાં નથી આપતી. સૌરભ પટેલ કે જેઓ આવી રહ્યા છે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે. એક તરફ એક વર્ગ તેવો છે જે કહે છે કે સૌરભ પટેલ ફરી એક વખત કમબેક કરી શકે છે અને બોટાદમાં જો પેટા ચૂંટણી યોજાય તો ભારતીય જનતા પાર્ટી તેને લડાવી શકે છે. પરંતુ એક વર્ગ તેવો પણ છે જે કહે છે કે તે હવે ભૂતકાળ થઈ ચૂક્યા છે અને તેમનું જે આખું ગ્રુપ છે તે પણ ભૂતકાળ થઈ ચૂક્યું છે. હવે તેમને પાછા લાવે એ અસંભવ વાત છે. એટલે કે આપ તેમને રાજ્યસભા મોકલી શકે, બીજું કંઈ કરી શકે, પરંતુ હવે વિધાનસભા લડાવી શકે એ વાતમાં દમ નથી. પરંતુ ઉમેશ મકવાણાના જે સમાચાર મળ્યા છે એ સમાચાર સાથે અલગ અલગ લોકો સાથે ચર્ચા કરી ત્યારે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરો કહે છે કે ઉમેશ મકવાણાના કારણે બોટાદમાં આમ આદમી પાર્ટીને પણ નીચા જવા જેવું થાય છે. કામ પણ નથી કરતા, લોકો વચ્ચે રહેતા પણ નથી, અને ભારતીય જનતા પાર્ટીના કામ થાય છે એ અલગથી. આની કરતા તો તે ભારતીય જનતા પાર્ટીમાં વૈયા જાય તો વધુ સારું. પરંતુ ઉમેશ મકવાણા જો આ સમયે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, બોટાદમાં પેટા ચૂંટણી યોજાય છે, તો પછી વિસાવદરમાં પણ અસર પડી શકે છે. ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી સામે પણ સવાલો થશે કે તમારા ધારાસભ્યને ચૂંટીને તો લાવીએ છીએ, પરંતુ એ ત્યારબાદ પક્ષ પલટો કરી લે છે. જોકે ઈસુદાન ગઢવી કહેતા રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને ઓફર આપીને બતાવો, એનો પક્ષ પલટો કરીને બતાવો તો માનો. આ સ્થિતિ છે. આ તમામ વચ્ચે એક વાત એ પણ છે કે વરિષ્ઠ પત્રકારો શું કહી રહ્યા છે તે વિશે અમે અલગ અલગ લોકો સાથે વાત કરી હતી. તેમાંના એક રમેશ ચૌધરી, તેની સાથે પણ અમે વાત કરી હતી. તેમણે શું કહ્યું ઉમેશ મકવાણાને લઈને, તેના પક્ષ પલટાને લઈને, સાંભળો. ત્યારે ગુજરાતની જનતા જેની પેટા ચૂંટણીની રાહ જોઈ રહી છે એ વિસાવદર પેટા ચૂંટણીના સિવાય એક બીજી પણ પેટા ચૂંટણી આપવાના પૂરી સંભાવનાઓ જણાઈ રહી છે ગુજરાતમાં, અને એ છે બોટાદ વિધાનસભાની. જી હા મિત્રો, આ પરફેક્ટ માહિતી છે. 99.99% બોટાદ ત્યાંથી જે જીતેલા ધારાસભ્ય હતા ઉમેશભાઈ મકવાણા, તે લગભગ રાજીનામું આ 2-4 દિવસમાં આપવા જઈ રહ્યા છે. અને આમ આદમી પાર્ટી કે જે આપણે એને આમ આદમી પાર્ટી આમ તો જો કે ટકોર કરતી હતી કોંગ્રેસને કે ભાઈ આપ બધા વેચાઈ ગયેલા છો, પણ હવે એક તો ખરા ના બીજા પણ એમની લાઈનમાં લગભગ ચાલે છે. એવા ટૂંક ગાળામાં અતિ મહત્વના સમાચાર લગભગ ગુજરાત સાંભળશે એવી ભીતિ છે. તમે જુઓ રમેશભાઈ કે બોટાદ વિધાનસભા છે ને, ત્યાં અલગ અલગ ધારાસભ્યો ચૂંટાઈને આવતા હતા. ત્યાંથી ઉર્જા મંત્રી પણ ચૂંટાઈને આવ્યા. ત્યાંથી જે આખું ગણિત હતું, જાતિગત ગણિત, તેમાં કોળી સમાજના વ્યક્તિ કોઈ ચૂંટાઈને આવે એ આશ્ચર્યજનક બાબત સર્જાણી હતી ઉમેશ મકવાણામાં. હવે ઉમેશ મકવાણા આ સ્થિતિમાં ચૂંટાઈને આવ્યા પછી પણ પક્ષ પલટો કરે એટલે કદાચ મને લાગે છે ત્યાંના લોકો માટે પણ આ સમાચાર આશ્ચર્યજનક બની શકે છે. જ્યારે આ સમાચાર અમારી પાસે પહોંચ્યા ત્યારે અમે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો સુધી સંપર્ક કર્યો, વાતચીત જાણી પાયાના કાર્યકરો કે શું કહી રહ્યા છે અને ખરા અર્થમાં આવી કોઈ માહિતી છે પણ નહીં. તો અમને એવા સમાચાર મળ્યા છે રમેશભાઈ કે આ ઉમેશ મકવાણા ન તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ફોન ઉપાડે છે, ન તો આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ફોન ઉપાડે છે. આ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાજરીમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેવું કહી ચૂક્યા છે કે અમારું કંઈ કરો. જ્યારે અમે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે માહિતી તેવી પણ સામે આવી કે તેમની તરફથી તો ગ્રીન સિગ્નલ છે, બસ ભારતીય જનતા પાર્ટીના આદેશની રાહ જોવામાં આવી રહી છે, અને એ પણ એ શરતે કે ટિકિટ નહીં જ મળે તો પણ ભારતીય જનતા પાર્ટીમાં જવું છે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ કોંગ્રેસના ધારાસભ્યો જતા હતા, હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જવા લાગ્યા, તો લોકોને શું સમજવાનું? કારણ કે વિપક્ષ ઉપર આશા હોય છે અને વિપક્ષ જ ભારતીય જનતા પાર્ટીમાં ભળતો જશે તો લોકો કઈ તરફ જશે? સાચી વાત છે ધાર્મિક ભાઈ. આમ ગુજરાતમાં વિપક્ષ જેવું કઈ રહ્યું જ નથી.
હું પહેલા પણ આપણે વાત કરેલી છે કે ગુજરાતમાં જે કોંગ્રેસના પણ બચ્યા હતા એ ખાલી ફક્ત ખેસ કરવાનો બાકી હતો. હવે 75% નેતાઓ એમના હતા જે ભાજપ તરફી હતા. આપણે એક આશા ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીની હતી. પરંતુ હવે આ એક જેમ ભૂપતભાઈ વિસાવદરની વાત થઈ એમને એમાં બીજો એક એના જોડે ચાલી રહ્યો છે. પણ આમાં ઉમેશભાઈ મકવાણા એકચ્યુઅલી ભાજપના જ હતા કાર્યકર્તા. ટિકિટ ન મળી એટલે આવ્યા હતા આમ આદમીમાં. બીજું કે તમે બોટાદનો આખો ભાઈ, સિનેરિયા જો રમેશભાઈ વચ્ચે ખાલી એક કહેવા માંગીશ કે આ જે જોડાય નહીં પછી તો એમ જ કહે છે કે અમારું મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હતું, અમારા પિતાજી અમારા દાદાજીએ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું. હમણાં 2 દિવસ પહેલા હાર્દિક પટેલે ગુજરાત કેટલું માથે લીધું તો હમણાં 2 દિવસ પહેલાનું એક ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું. હાર્દિક પટેલે કહ્યું કે હું પણ ભાજપી જ છું, મારા પરિવારે ભાજપ માટે કામ કર્યું છે. એટલે આ તો બધું હવે આપણે વર્ષોથી સાંભળીએ છીએ. ધાર્મિક ભાઈ સત્ય વાત એવી છે કે ઉમેશભાઈ એક કાંડમાં ફસાણા છે. આ કદાચ ગુજરાતની જનતાને ખબર નહીં હોય પણ બોટાદની જનતાને જાણતા જ હશે લગભગ. અંગદ ખાને આવા રિપોર્ટો ચોક્કસ છે. એમના ઉપર કેસ થવાની તૈયારી છે. જમીન સોદામાં એમનું નામ ઉછળ્યું છે અને કેસને રફે દફે કરવા માટે પોતે અત્યારે પાછા ભાજપમાં, એટલે પેલા જેને કહેવાય ને કે ગંગાના પાણીમાં વોશિંગ મશીનમાં ધોઈ અને પવિત્ર થવાની એમની તૈયારીઓ અત્યારે છે. એટલા માટે પોતાને ટિકિટ નથી મળવાની છતાં પણ ભાજપમાં જાય એ એમની સ્પેશિયલ મજબૂરી છે. આ અંગત સૂત્રોના હવાલાથી ખબર છે. થોડાક સમયમાં કેસ થવું એનાથી બેટર રસ્તો છે કે ભાજપના જે પેલા ગંગાના પાણીમાં વોશિંગ મશીનમાં ડૂબકી મારીને પવિત્ર થઈ જાય તો પાછળથી કઈ વાંધો આવે નહીં. એટલે આ એમનું એક સરવૈયું કે ક્યાંક સાંઠગાંઠ રૂપિયા ચોક્કસ હોઈ શકે છે. પરંતુ ધાર્મિકભાઈ ગુજરાતની રાજનીતિ થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ અત્યારે એમને આ પગલું ભરવું પડ્યું અથવા કેમ લાગુ પડ્યું? તો સૂત્રો દ્વારા ચોક્કસ એવી માહિતી સામે આવી રહી છે કે સૌરભ પટેલ પાછા ત્યાંથી ઇલેક્શન લડે છે. હવે ધાર્મિકભાઈ કદાચ સૌરભ પટેલ પેલા હારી ગયેલા છે તો માની લો કે એમને અહીંયા જીતાડી દેવા ધારાસભ્યમાં, એનું શું કારણ હોઈ શકે છે ભાજપ જોડે? તો ભાજપના જે મંત્રીમંડળના આપણે વિસ્તરણની ઝાઝા સમયથી વાટ જોતા હતા એમાં સૌરભ પટેલ જે ઉર્જા મંત્રી પૂર્વ રહી ચૂક્યા છે એમને ખોટ વર્તાતી હતી. એટલે અદાણી અંબાણીના જે કોમ્બિનેશન કરવાનું હતું ગવર્મેન્ટને એમાં સૌરભ પટેલ એક મોટી ભૂમિકા ભજવતા હતા. એ અત્યારે નથી એટલે પાછા એમને ઉતારી અને અંદર લાવવાના પૂરતા પ્રયત્નો આ અહીંયા અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. અને એ પણ બને કે આમનું રિઝલ્ટ આવ્યા પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય ને એમાં એમનો સમાવેશ થાય એવી પૂરી સંભાવનાઓ છે. ધાર્મિકભાઈ ખરી વાત તો એ છે કે ચૂંટણી હાર્યા જ નથી. હવે જો સૌરભભાઈ ની તો ટિકિટ કાપી નાખવામાં આવી, 17 માં પણ ચૂંટાઈને માફ કરશો એટલી મારી ભૂલ થઈ, એમની ટિકિટ કાપી નાખવામાં આવી. 22 માં ટિકિટ કાપવામાં આવી અને ડઝન બંધ કે જે 17 માં જીત્યા હતા. મને જ્યાં સુધી યાદ છે કે સૌરભભાઈ સૌરાષ્ટ્રમાં પણ પોતાનું એક આખું ગ્રુપ ઉભું કર્યું હતું. અને જો સૌરભભાઈને વધુ પન્નો મળે તો સૌરભભાઈ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કાઠું કાઢવામાં રાહ ના જોત. પણ ત્યાં તે એની પર કાતર ફેરવી દીધી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અને ટિકિટ જ કાપી નાખી. હવે લડે તો જીતે ને, વાત એ હતી. પણ અમે જયારે વાત કરી વધુ આ બાબતે લોકો સાથે ત્યારે અમને એ પણ જાણવા મળ્યું છે કે સૌરભભાઈમાં તો ત્યારે પણ નારાજગી હતી જ્યારે તેમની ટિકિટ કાપવામાં આવી. અને આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ જીત્યા ને એમાં સૌરભભાઈનો પણ શ્રેય ફાળો છે. અચ્છા, હોઈ શકે, એવું પણ હોઈ શકે કારણ કે અંગદ ખાને શું રંધાતું હોય. પણ અત્યારે એવા સમીકરણો ચોક્કસ બેસે છે કારણ કે આપણે ઘણા સમયથી વિસ્તરણ થતું નથી. બીજું કે આ સીટ આખી આપણે વાત કરી કે કોળી પટેલોની મેજોરિટી છે. કોળી પટેલોની મેજોરિટીમાં પાછા હમણાં એ બોટાદમાં એક નવું આંદોલન પણ બહાર એક કુદાકૂદ કરી રહ્યું છે. ટૂંક સમયમાં કદાચ ગુજરાતની જનતા જાણશે કે કોળી પટેલો દ્વારા એક આંદોલન સરદાર સાહેબની એક અધ્યક્ષતામાં એટલે એમના બેનર નીચે આવું થવા જઈ રહ્યું છે. એટલે કોળી પટેલો ત્યાં બધું એમનું સંગઠન કરી રહ્યા છે. પાછળથી બેકબોન સપોર્ટ તરીકે જૂના કોંગ્રેસના અને નવા ભાજપના એટલે કુંવરજીભાઈ બાવળિયા એમને પૂરતો સપોર્ટ આપી રહ્યા છે. આ થવાનું કારણ ધાર્મિકભાઈ શું હોઈ શકે? આપણે વિચારીએ કે માની લો કે જે વ્યક્તિઓને ગુજરાતમાં ભાજપ નથી ગમતી એ કોંગ્રેસ તરફી જતા હતા, આ ફેક્ટ. હવે એમના વચ્ચે એક રોડું નાખવામાં આવ્યું કે ભાઈ હવે જેને ભાજપ નથી ગમતી આમ આદમી જાય. હવે આમ આદમીના તો ટોટલી એના અંડરમાં ચાલે છે કારણ કે એક તો થઈ રહ્યું ના, જો બીજો કિસ્સો આવે તો સ્વાભાવિક છે કે એમના ધારાસભ્યો બીજેપી પ્રેરિત હોય. ત્રીજો એક મુદ્દો હતો કે શંકરસિંહ બાપુને લાવ્યા હતા
ક્ષત્રિય સમાજના વોટ જે કોંગ્રેસમાં ડાયવર્ટ થાય ના થાય એના માટે. એમાં પણ કંઈ નીકળતું નથી, એટલે કદાચ આ ચોથું પણ સમીકરણ હોય કે કોળી પટેલોના જેટલા વોટ છે એ યા તો અંકે કરવા, કોંગ્રેસમાં જતા બચાવવા, યા પછી નવો એક પક્ષ રચી અને એના તરફી વાળી દેવા. આ પણ હોઈ શકે છે. એટલે લગભગ ગણતરીઓ મારા અંદાજ મુજબ આના પાછળ કુંવરજીભાઈ બાવળિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રમેશભાઈ, મારે જાણવું છે કે આજ સમય કેમ, જેમ કે ઉમેશભાઈ તો તૈયાર છે, છેલ્લા લાંબા સમયથી તૈયાર છે, અમને જે વાવડ મળ્યા છે ઉમેશભાઈ તૈયાર છે, તો પછી એને લીલી ઝંડી આજ સમયે કેમ આપવામાં આવે? જેમ કે જો ભારતીય જનતા પાર્ટીના લોકો તો કહી દે કે ભાઈ વિસાવદરની ચૂંટણી છે તો કદાચ બની શકે કે સાથે ઈચ્છતા હોય કરવાનું, પણ એ તો પહેલા પણ કરાવી શકતા હતા. આજ સમયે કેમ ને જો આ સમયે નિર્ણય લેવામાં આવે તો તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટીનો શું ફાયદો હોઈ શકે? ફાયદો મેં તમને પહેલા પણ જણાવ્યું કે પહેલા તો આમ આદમી પાર્ટી જો અહીંયા આ ઉમેશ મકવાણા રાજીનામું આપે તો એક વસ્તુ સાબિત થાય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ ક્યાંક બીજેપી પ્રેરિત છે અથવા જીત્યા પછી બીજેપીમાં જતા રહેશે. વિસાવદરનું આપણે ઉદાહરણ સામે છે. બીજું કે વિસાવદરમાં હવે લડવા માટે ગોપાલ ઇટાલિયા આવે છે. દબદબો પણ અત્યારે એક સારો ટેમ્પો ઉભો કરી દીધો છે, એટલે એમના પક્ષને પણ ઇફેક્ટ પડે. કારણ કે ભાઈ તમારા જ માણસો તમે જીત્યા પછી ત્યાં નહીં જતા રહો ભાજપમાં, એની શું ગેરંટી? એટલે ગોપાલ ઇટાલિયાને સીધી અસર પડશે. હાજી, ગોપાલ ઇટાલિયાને આનાથી અસર પડશે. કદાચ જો ઉમેશ મકવાણા પક્ષ પલટો કરે તો પછી એના રાજીનામાથી ગોપાલ ઇટાલિયાની છબીને અને વિસાવદરમાં પણ પક્ષને નુકસાન થઈ શકે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી કદાચ આવું કરી શકે. અને સૌથી અગત્યનું અને મહત્વની વસ્તુ એ છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં કોઈ પાટીદાર એવો સક્ષમ એમને મળતો નથી, એટલે સૌરભ પટેલને પાછા પ્રમોટ કરવા માટે પણ ઉમેશ મકવાણાને કીધું હોય, એમના ઉપર કેસની જે તૈયારીઓ થઈ રહી છે એમને દબાવવાના પ્રયત્ન કરતા હોય, અને આ એક કાંકરે 2-3 પક્ષી મરે એવી પરિસ્થિતિ અત્યારે બીજેપી આ દાવ છે. એમાં આમ આદમી પાર્ટીને પણ નુકસાન જાય, કોળી પટેલોની અલગ એક મેજોરિટીનો એક ચોખ્ખો રચાય અને મંત્રીમંડળમાં પાટીદારોનું પ્રભુત્વ વધે. આ પણ હોઈ શકે છે. પણ મને એ વાત નથી સમજાતી કે સૌરભભાઈ ચાલો એટલા સક્ષમ હશે, આપણે માની લઈએ, ને એમણે ભૂતકાળમાં એવા કામ કર્યા છે, એમણે ભૂતકાળમાં એનું આખું એક ગ્રુપ ઉભું કર્યું, માની લઈએ, પણ સૌરભભાઈ સાથેના લોકોને કાપી નાખ્યા, સૌરભભાઈ સાથેના લોકોને હવે કઈ નાના મોટા પદે નથી રહેવા દીધા, ટિકિટો કપાણી, ત્યારબાદ જિલ્લા પ્રમુખમાંથી પણ દૂર કરી દીધા છે અલગ અલગ લોકોને. તો તમને લાગે છે ખરા અર્થમાં કે સૌરભભાઈને લાવે તો પછી બીજા, જેમ કે બીજાને નથી લાવતા તો સૌરભભાઈને શું કામ લાવે? ધાર્મિકભાઈ, એક વસ્તુ આખું ગુજરાત જાણી રહ્યું છે કે સૌરભભાઈ પટેલ જ્યારે ઉર્જા મંત્રી હતા ત્યારે એમનો અને રિલાયન્સ અને એટલે અદાણી અંબાણીના જોડે જે સંપર્ક હતો એ બહુ સારો હતો. જો કે એમના સંબંધો પણ સારા છે, પરંતુ આ બંને કંપનીઓને જે લાભ પહોંચાડવાનો થયો હતો એ સૌરભ પટેલ દ્વારા થયો હતો. આ આખું ગુજરાત જાણે છે. હવે ક્યાંક એમને લઈ અને જે પાવરના પ્રોજેક્ટો ચાલતા હોય કંઈક એમાં પણ લાભ હોય. બીજો રસ્તો કે પાટીદારોમાં બીજો સક્ષમ, જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો રૂપાલા સાહેબ પછી અનુભવી કોણ? CR પાટીલને જો એ જવાની ઘડીઓ ગણાઈ રહી હોય તો એના બદલામાં અહીંયા 2-3 એવા પાટીદારોના નામ જોઈએ છે જેમની સંગઠન ઉપર પકડ રહે અને પાટીદારોનું નામ રહે. એમાં સૌરભભાઈ પટેલ મારી દ્રષ્ટિએ એકદમ ફિટ બેસે છે. આ બીજો રસ્તો હોઈ શકે છે, એટલા માટે એમનું નામ આપણે ઉડીને ચર્ચાઈ રહ્યું છે. બીજું પણ એક તમને કહેતો જઉં કે કોંગ્રેસમાં ઇન્દ્ર વિજયસિંહ આપણે ગોહિલ એ બોટાદના છે, એમની ત્યાં પકડે સારી છે. કોંગ્રેસ ટિકિટ આપે ના આપે અલગ વસ્તુ છે, પરંતુ જો એમની ટિકિટ આપે તો કોળી ઠાકોરના જે વોટ છે એ અંકે કરવા માટે પણ ઉમેશ મકવાણા જોડેથી રાજીનામું, અને જે આપણે હમણાં સાધુની જે વાત કરતા હતા, સાધુ એટલે આમ ઋષિ ભારતીજી મહારાજની વાત કરીએ છીએ, તો એમની જે યાત્રા એ પણ આમાં જોડી દેવામાં આવે તો આખું ચોકડું સરવાળે ભાજપને એક નહીં પણ 2 સીટો ઉપર ફાયદો અને મંત્રીમંડળના વિસ્તરણમાં એમનો હાથ ઊંચો રહે, એ દ્રષ્ટિ મને દેખાઈ રહી છે. રમેશભાઈ, જો ઋષિ ભારતી બાપુ મહેનત કરે તો ઋષિ ભારતી બાપુના સમર્થકો એટલા તો હોશિયાર છે કે બાપુ તમે મહેનત કરો છો તો ટિકિટ તો પછી આપણા સમાજને જ મળવી જોઈએ, એવું કહેનાર લોકોની ઘટ નથી એમના સમર્થકોમાં. તમને લાગે છે કે ઋષિ ભારતી બાપુ બોટાદમાં પ્રચાર કરે ને પછી ટિકિટ કોઈ અન્ય સમાજના વ્યક્તિને આપવામાં આવે તો એ ઋષિ ભારતી બાપુ ચલાવી લે, અથવા તો પછી પાછળથી માહિતી મળે કે આ તો આની સાથે ભળેલા હતા એ પણ ચલાવી લે?
જો ઋષિ ભારતી બાપુની આપણે વાત કરતા હોય તો એમની હજુ ઉંમર નથી, રાજનીતિનો થોડોક જાણકારનો અભાવ છે, થોડીક એમની હજુ ચોકઠાબાજીમાં ફિટ નથી. પરંતુ એક વસ્તુ એ ચોક્કસ થાય કે ઋષિ ભારતી બાપુ અત્યારે જે કોના ખીલે કુદાકુદ કરી રહ્યા છે, તો એ છે કુંવરજીભાઈ બાવળિયા. આ દરેકને ખબર છે કે એના બેકબોન તરીકે કુંવરજીભાઈ બાવળિયા એમને સપોર્ટ કરી રહ્યા છે. હવે કુંવરજીભાઈ બાવળિયાને જો ત્યાં પાછો કોઈ પટેલને લાવે તો પોતાનું વર્ચસ્વ ઘટે એવી તકલીફો દરેકને હોય છે. આમાં રાજકારણ એક એવી વસ્તુ છે ને કે કોઈક જીતવું જોઈએ પણ મારો ખાસ તો ના જીતવો જોઈએ. આ પણ અહીંયા ધાર્મિકભાઈ ઇફેક્ટ કરે, એમાં પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી હોય. એટલે કદાચ એવું બની શકે કે અત્યારથી અમને કુણિયા ગોળ ચોંટાડી દેવામાં આવે ને 2027 નું પ્રલોભન આપવામાં આવે. એ પણ શક્ય છે ને, કારણ કે ઉંમર તો હજુ એમની છે ને રાજનીતિ લડવા માટેની. હા, એટલે ઋષિ ભારતી બાપુની ચૂંટણી તો લડવી છે, કારણ કે એમની વાતો, એમનો અંદાજ એ વસ્તુ બયા કરે છે. વાત એ છે કે તમે જુઓ, ઉમેશ મકવાણા કુંવરજી બાવળિયાને ક્યાં નડ્યા છે. ઉમેશ મકવાણા તો છેલ્લે બોલ્યા. આ વિછ્યાનો મુદ્દો આટલો બની ગયો, વિછ્યાના મુદ્દામાં આટલા લોકોને જેલમાં નાખી દીધા, એ જામીન પર બહાર આવી ગયા, અને પછી સંમેલન થયું, સંમેલનમાં આ ભાઈ નહોતા બતાણા. ઉમેશ મકવાણા સંમેલનમાં પણ નહોતા આવ્યા, વિપક્ષમાં છે છતાં નહોતા આવ્યા, વિમલ ચુડાસમાની જેમ. એ કોંગ્રેસમાં છે તો એ પણ નહોતા આવ્યા, ન તો બોલ્યા હતા. એટલે આ સ્થિતિ છે. હવે આ સ્થિતિમાં કુંવરજી બાવળિયા સાથે છે એ સીધું આપણને આમનું પણ બતાય છે. ને બીજી વસ્તુ મારે જાણવી છે, એટલે મને નહીં લાગતું કે કદાચ ઉમેશ મકવાણાને કે એને દૂર કરવાથી કુંવરજીભાઈને ફાયદો થાય, પણ મને આશ્ચર્ય એ વાતનો છે કે જો કોળી સમાજની જે બેઠકો છે ને એમાં વધારો થઈ રહ્યો છે. બોટાદ બેઠક પણ છે, છેલ્લા ઘણા કોળી આગેવાનો છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છે કે ભાઈ બોટાદ બેઠકમાં કોળી સમાજની આટલી વસ્તી હતી, પરંતુ કોઈ ટિકિટ નહોતું દેતું. આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી, ઉમેશ મકવાણા ચૂંટાઈને આવ્યા. એટલે કઈ એવો ડર છે કોઈ આગેવાનોને, એ પછી કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ ક્ષેત્રના હોય, કે ભાઈ આ બેઠક કોળી બેઠક ના બની જાય ભવિષ્યમાં? આ ચોક્કસ ધાર્મિકભાઈ આપણે જોતા જ આવ્યા છીએ કે આમ માની લો કે પાટીદારોની વસ્તી માંડ 15 થી 16% છે આખા ગુજરાતમાં. તો ઘણી વખત તો એમના ધારાસભ્યો 50 ને 60 સુધી આપણે થયેલા છે, આપણે જોયા છે. જ્યારે ઠાકોર સમાજની એટલે કોળી ઠાકોર હોય કે પછી ક્ષત્રિય સમાજના બધા હોય, એમની બહુમતી છે, પરંતુ ક્યાંક ધારાસભ્યો ખબર નહીં કઈ રાજકારણની કુને વપરાવામાં આવે છે, ક્યાંક એમનાથી દગો કરવામાં આવે છે કે કોઈ પણ રીતે. કારણ કે 2-3 સીટો તો હમણાં આપણે ઉડીને આંખે વળગે એવી ગણતરી મારીએ કે એમાં સૌથી વધુ મેજોરિટી ઠાકોર સમાજની છે, કોળી પટેલોની પણ છે, જેવી રીતે બોટાદ, મૂળી, તો ઘણા બધા એવી આપણી બેઠકો છે, પરંતુ ત્યાં ચૂંટાઈને પાછો પાટીદાર જ આવે છે. એટલે આપણે એવું વિચારી શકીએ કે કદાચ આ એમની જાગૃતિ માટે પણ ઋષિ ભારતી બાપુ જતા હોય, પરંતુ મને લાગતું નથી. પાછળથી બેકબોન સપોર્ટ તરીકે એમને ભાજપના જ કોઈ પાટીદારને આગેવાની આપવી પડે એવી પરિસ્થિતિ થશે. આ મારા આકલન મુજબની વાત છે ધાર્મિકભાઈ. પાછળ એમને કુલડીમાં ગોળી ભાગતા હોય ભગવાન જાણે, પણ અત્યાર સુધીના પૂરા સોર્સ આ કહે છે કે સૌરભ પટેલ આવે છે, ઉમેશ મકવાણા રાજીનામું આપે છે, અને જો આ વાત સાબિત થાય તો આપણા ધાર્યા મુજબ, એટલે આપણે જે કહીએ છીએ અત્યારે મુજબ જ મંત્રીમંડળના વિસ્તરણમાં એમનો અગત્યનો રોલ હોઈ શકે. અને ભાજપ સૌરભ પટેલને જો ટિકિટ આપે તો એડી ચોટીનું જોર એમને જીતાડવા માટે લગાડી દે. અને એમાં આ ઉમેશભાઈએ પણ રાજીનામું આપ્યું, અને હમણાં હું પહેલી વાર વાત કરી કે જમીનની એક મેટરમાં પણ ઉમેશભાઈ ચોક્કસ ફસાણા છે, એટલે એમને પણ વ્યવસ્થિત બહાર કાઢી નાખવામાં આવે, આવું એક ચોકઠાકબાજી અત્યારે ગોઠવાઈ રહી છે. એટલે કદાચ ગુજરાતને એક નહીં પણ 2 વિધાનસભાઓની પેટા ચૂંટણીઓ જાહેર થશે ટૂંકા ગાળામાં, આવી સંભાવનાઓ છે. રમેશભાઈ, ઉમેશ મકવાણાનું શું? ઉમેશ મકવાણાનો ચાલો જમીનનો મામલો જે કાંઈ હોય આપણને તો ખબર નથી વધારે, જે કાંઈ હોય એ બધું પતી જાય ને ભારતીય જનતા પાર્ટી રફે દફે કરી દે જો એ કરી શકતી હોય તો પછી શું? પણ પછી પેલાનું તો રાજકીય કરિયર પૂરું થઈ જશે ને, કારણ કે ટિકિટે નહીં મળે, કે પછી કઈ મળશે ભાજપમાં? જાન બચ્ચે લાખો પાયે. અત્યારે ભાજપમાં આ પરિસ્થિતિ છે, તમે તમારું ભવિષ્ય જો છો કે અત્યારે વર્તમાનમાં જે ફસાયેલા છો એમાંથી બહાર નીકળશો. અને બીજું કે જ્યારે ભાજપ આવી રીતે કોઈ પણ ને, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ચાલુ ધારાસભ્યને રાજીનામું અપાવતા હોય એટલે ક્યાંક તો એને આંબા આંબલી બતાવી જ હોય ને. બાકી ઉમેશભાઈ મકવાણા ભલે લડ્યા, જીતી ગયા, પરંતુ ધારાસભ્યનું મટીરિયલ તો આજે પણ નથી, એ સત્ય છે. એટલે ભલે દરેકની મહત્વાકાંક્ષા સાથે આપણે કોઈ લેવા દેવા નથી, આપણે ઉમેશભાઈની કોઈ દુશ્મનાવટ, પરંતુ એમને આંબા આંબલી પણ આપી દીધી હોય, પરંતુ ધારાસભ્યનો મટીરિયલ નતા, એટલા માટે એમને અત્યારે ભાજપ ચોપચાપ પેલું શું કહેવાય કે દાઢા પાણીએ ખસ નીકળી જાય એ રસ્તો અપનાવતી હોય તો નવાય નહીં.
છેલ્લા એક બે સવાલ આપણે ચર્ચા કરી લઈએ, કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ આપણા સૂત્રો પાસેથી મળેલી માહિતી અને વાવડ પર વાત કરી રહ્યા છીએ. જોઈએ શું થાય છે. પણ એક સવાલ એ છે કે મારે એ જાણવું છે કે તમે જુઓ, મેં આ એક કોળી આગેવાનને પણ પૂછ્યું હતું. આપણે ઉમેશ મકવાણાની વાત કરીએ એટલે તમારી સાથે પણ એ ચર્ચા કરી લો કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજની વસ્તી ખૂબ છે. એવી ઘણી બેઠકો છે કે જે આજની તારીખે પણ કોળી સમાજ સૌથી વધુ વસ્તી ધરાવે છે, પણ ત્યાં એમને ટિકિટો નથી મળતી. ને હું આ ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરતો, આ વાત કોંગ્રેસની પણ છે. કોંગ્રેસે પણ, જે મને છેલ્લે સમાચાર મળ્યા કે ભાઈ છેલ્લી ચૂંટણીઓમાં જે કોંગ્રેસે ટિકિટો આપી હતી કોળી બેઠકોમાં, એમાં વસ્તીના આધારે ટિકિટો નહોતી આપી. અને ત્યારબાદ અમિત ચાવડાએ પત્ર પણ લખ્યો હતો રાહુલ ગાંધીને કે ભાઈ તમે ધ્યાન દો અને અહીં વસ્તીના આધારે ટિકિટ નથી આપવામાં આવતી. જેની સૌથી વધુ વસ્તી છે એને ટિકિટ મળવી જોઈએ ને કદાચ જીતવાની સંભાવના પણ એ જ રસ્તે છે. પણ એ તરફ કોંગ્રેસ આગળ નહોતી વધી. તમે આ તો ફક્ત વાત છે બોટાદની, પણ એવી અઢળક બેઠક છે કે જ્યાં ના તો કોંગ્રેસ આપે છે, ના તો જો ગોંડલની જ બેઠક લઈ લો, ગોંડલમાં પાટીદાર સમાજ વધુ છે. ભાજપ ક્યાં પાટીદારને ટિકિટ આપે છે અને કોંગ્રેસ પણ ક્યાં પાટીદારને ટિકિટ આપે છે. એવું તો કોળી સમાજ, પાટીદાર સમાજ બધા માટે અલગ અલગ બેઠક પર થતું રહ્યું છે. તમને લાગે છે કે આવી ભૂલ જ્યારે ચૂંટણી સમયે કરવામાં આવે છે ત્યારે કઈ ને કઈ કોઈ વ્યક્તિઓનો, કોઈ નેતાઓનો પોતાનો વ્યક્તિગત લાભ હોય છે? આ ચોક્કસ ધાર્મિકભાઈ, જો આપણે જોતા આવ્યા છીએ કે ભાજપ, આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે ઘણા મુદ્દા ઉપર, કે ભાજપ એટલે બીજેપી મીન્સ બ્રાહ્મણ જૈન ને પાટીદારોની પાર્ટી. ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે માની લો કે જેટલી વસ્તી પાટીદારોની છે એમને માની લો કે એક જિલ્લામાં 5 ટિકિટ આપી દીધી, પણ એનાથી વધુ વસ્તી જો બીજી કોમ્યુનિટીની હોય એટલે ઓબીસી ની, તો પછી એની ભાજપ ક્યારે ટિકિટ નથી આપવાનું 5, એને 1 અથવા 2 જ આપવાની છે. કોળી ઠાકોરો અથવા કોળી પટેલો, આપણે બધાને ક્ષત્રિયોને, એમની વસ્તી 30% છે, એમની બેઠકો કેટલી આવે છે ગુજરાતમાં? કોંગ્રેસ પણ નથી આપતી. ખબર નહીં માધવસિંહ સોલંકીના વખતમાં જે ખામ થિયરી એમને પકડાઈ ગઈ છે. ક્ષત્રિય એટલે એ પાછા દરબારોને ક્ષત્રિય માને છે. હરિજન, આદિવાસી અને મુસ્લિમો, આ એમની નીતિ રહી છે. ભાજપની, બીજેપી એટલે બ્રાહ્મણ જૈનની પાટીદારોની નીતિ રહી છે. પણ એમાં ઓબીસી સમાજ ચોક્કસ કચડાય છે. એમને એમની વસ્તી પ્રમાણે અહીંયા ટિકિટો નથી મળતી. એ સર્વ વિવાદિત અને સત્ય છે. એમાં ભાજપ પણ લાભ ઉપાડે છે અને કોંગ્રેસ પણ લાભ ઉપાડે છે. કારણ કે જાગૃતિ જ્યાં સુધી નહીં આવે આમની, અને પોતાની જ્ઞાતિ પ્રમાણે જો ટિકિટ નહીં માંગતા રહે ત્યાં સુધી એકે પાર્ટી અમને ટિકિટ આપવાની નથી. પાટીદારોની તો એમની વસ્તી પ્રમાણે એમને અઢળક ટિકિટો મળે છે, એ તો વધારાની લાવે છે. પરંતુ ચોક્કસ કોળી પટેલોની બાબતમાં આપણે કહી શકીએ કે ભોળી પ્રજા છે, ભોળો સમાજ છે, અને એનો મિસયુઝ કરવામાં આવે છે બંને પાર્ટીઓ દ્વારા. આ સર્વ વિવાદિત સત્ય છે ગુજરાત માટે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે જો સૌરભભાઈ આવે છે, આ તો સંભાવના છે કે ઉમેશભાઈ જાય છે અને સૌરભભાઈ આવે છે. પહેલી વાત તો એ કે ઉમેશભાઈ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરશે, મને લાગે ત્યાંના લોકો જ તેમને માફ નહીં કરે, કારણ કે બોટાદમાં ઘણા સમય પછી આ પ્રકારે કોળી સમાજમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યું હોય. મને એ વાતને લઈને છે વિચાર. પણ સૌરભભાઈ જો આવશે, તમને લાગે છે જૂનું જૂથ હશે એ ફરી એક્ટિવ થશે? કારણ કે સૌરભભાઈ તો પોતાના હુકુમના એકાને જ બહાર લાવશે ને, કારણ કે એને એની ઉપર વિશ્વાસ હશે. ચોક્કસ. જો આ તો ભાજપની એવી વિચારસરણી, આપણે એ પણ જો હું તમને કહું કે આપણા એક માહિતીના જે સૂત્રો હોય એમના જોડે એક માહિતી મળતી હોય, આપણે પણ આકલન કરતા હોય ને આપણે પણ કોઈકના જોડે આકલન કરાવતા હોય, એટલે કે આવી ગણતરીઓ હોઈ શકે છે 99.99%. હવે માની લો કે સૌરભભાઈને બીજેપી નું એક જૂથ આપે તો બીજું જૂથ નારાજ પણ છે, અને ત્યાં જેમ ઉમેશભાઈ મકવાણા જીતી ગયા આમ આદમી પાર્ટીથી, એમ જો ત્યાંનો કોળી પટેલ કોઈ પણ બીજો સક્ષમ ઉભો રહે તો જીતી જાય. એમાં કઈ ઉમેશભાઈની છાપ થોડી છે. હા, જીત્યા પછી ભાજપમાં જશે નહીં જાય એની કોઈ ગેરંટી નથી. જેમ ઉમેશભાઈ મકવાણા, જેમ વિસાવદરની સીટ. એટલે પરંતુ આ અત્યારના સમીકરણો જોતા ટૂંકા સમયમાં ગુજરાત જોશે કે બોટાદમાંથી 1-2 રેલીઓ નીકળવાની તૈયારી છે. આપણે અઠવાડિયામાં જોશું એમનો જે પ્લાનિંગ છે આખું, કે કોળી પટેલ સમાજને જાગૃત કરવાનું. જો આ આઈડિયા સક્સેસ થઈ જાય તો ક્યારે સૌરભભાઈ ના પણ જીતી શકે. બીજું પણ ખાસ હું શંકરસિંહ બાપુના નામનો ઉલ્લેખ કર્યો હતો અહીંયા, કે બાપુને ક્ષત્રિયોના વોટ અંકે કરવા માટે ભાજપની બી ટીમ તરીકે બાપુ એ કામ કરે છે. હવે આ જીત્યા પછી કદાચ બાપુના સરેન્ડરમાં ના થાય એની કોની ગેરંટી આની? એટલે સરવાળે અહીંયા બીજેપીના જેટલા વોટ છે, કદાચ જે વ્યક્તિઓ બીજેપીથી નારાજ છે એમને તૂટી અને કોંગ્રેસમાં ના જતા રહે તો
આ એના માટેની ટોટલી સોગઠાબાજી ખેલાઈ રહી છે, ચાહે એમાં આમ આદમી સ્વરૂપે હોય, શંકરસિંહ બાપુના સ્વરૂપે હોય, યા પછી ઇન્ડિવિજ્યુઅલ તરીકે. પણ એ વોટ કોંગ્રેસને ના મળવા જોઈએ અને કોંગ્રેસ અત્યારે વિપક્ષ તરીકે નિષ્ફળ રહેવી જોઈએ એવું બીજેપીનું ગણતરી લાગી રહી છે. ધાર્મિકભાઈ. જી ધન્યવાદ રમેશભાઈ, જોઈએ શું થાય છે, કારણ કે આ ચર્ચા તો આમ આદમી પાર્ટીના કાર્યકર અને નેતાઓ સુધી પહોંચી ગયેલી છે. એ પણ રાહ જોઈને બેઠા છે ને ઘણા નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ જાય તો સારું, અમે મોઢું બતાવવાને લાયક નથી રહ્યા બોટાદમાં. આવી સ્થિતિ છે. હવે શું કરશું? આમ આદમી પાર્ટીએ જ્યારે પસંદ કર્યા ત્યારે સારા વ્યક્તિને પસંદ કર્યા હોત અને વિચારધારા વાળાને પસંદ કર્યા હોત. પછી આમાં કેવું થાય છે રમેશભાઈ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વાળા વ્યક્તિને તમે ટિકિટ આપો અને પછી તમે એના પર વિશ્વાસ રાખો કે ભાઈ વ્યક્તિ પક્ષ પલટો નહીં કરે, અરે તો ગમે ત્યારે આવ્યો છે, એ તો ટિકિટ માટે આવ્યો અને ભાજપમાંથી ટિકિટ ના મળી એટલે તો એ તમારી પાસે આવ્યો. આ સત્ય વાત છે. પણ પોલિટિકલ પાર્ટીઓ અંતે તો જીત હાર જોતી હોય છે, ગમે એ વ્યક્તિ હોય જીતી જાય. આપણે આપણા નેતૃત્વમાં કેટલી બેઠકો લઈને આવીએ છીએ બસ એ બતાવવાનું હોય. ધન્યવાદ. તો આ હતા રમેશભાઈ ચૌધરી, તેમના દ્વારા માહિતી આપવામાં આવી. આ વાવડ છે, આ સમાચાર છે. હજુ સુધી આ બન્યું નથી પરંતુ બની શકે છે. જો ઉમેશ મકવાણા પક્ષ પલટો કરે છે તો આમ આદમી પાર્ટીની છબીને પણ નુકસાન થશે, કારણ કે કોંગ્રેસની છબી એ બાબતે ખરડાઈ છે કે એમના ધારાસભ્યો ચૂંટાઈને આવે છે પછી પક્ષ પલટો કરી લે છે ને પછી આમ આદમી પાર્ટી પર પણ ખાસ કરી ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં પણ અસર કરશે, કારણ કે ત્યારબાદ અલગ અલગ લોકો એ પ્રકારે વાત પણ કરી શકે છે કે ભાઈ ચૂંટીને પણ શું અર્થ, એ તો પક્ષ પલટો કરી લે છે. જોકે ગોપાલ ઇટાલિયા બાબતે ઈસુદાન ગઢવીને કહેતા રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને ઓફર કરીને બતાવે અથવા તો પક્ષ પલટો કરાવીને બતાવે. આ સ્થિતિ છે. તમે ને હું જે નેતાઓ પર વિશ્વાસ કરતા હોઈએ છીએ, નેતાઓ શું કરી રહ્યા છે, કોની સાથે બેઠકો કરી રહ્યા છે, એ કદાચ એમને જ ખબર હોય છે. સામ દામ દંડ ભેદ કંઈ પણ કરી ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે ભેળવવા માટેની તાકાત આજની તારીખે ધરાવે છે. 156 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા પરંતુ આજે 160 ઉપર થવા આવ્યા છે. એટલે વાત એ છે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટીને હક નથી એમાં, હજુ એમને વધારે ધારાસભ્યો જુએ છે અને લોકશાહી માટે નુકસાનકારક પણ છે. જો વિપક્ષ જ નહીં રહે તો શું સ્થિતિ સર્જાશે? એટલે કે જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ઉમેશ મકવાણા એક્ટિવ નથી, ઉમેશ મકવાણા પોતાની પાર્ટીને પણ વફાદાર નથી, એ તો વાત સાચી છે, પરંતુ ઉમેશ મકવાણાને હવે ગ્રીન સિગ્નલ ખરા અર્થમાં મળી ચૂક્યો છે કે નહીં એ આવનાર દિવસોમાં ખબર પડશે. જો પક્ષ પલટો કરે છે તો પછી કડી, વિસાવદર અને બોટાદ આ 3 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને આપણે જોઈશું કે કોણ લડે છે, કોણ જીતે છે. આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરી આ જ પ્રકારના વિડીયો જોવા માટે, આ જ પ્રકારની પોલિટિકલ ગપશપ જોવા માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.